ફરી જાગ્યો મણિશંકર અય્યરનો પાકિસ્તાન પ્રેમ। કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઇજ્જત કરવી જોઈએ। પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે તેમ મણિશંકરે કહ્યું। કોંગ્રેસ નેતા મણિશંકરે કરી પાકિસ્તાનની વકાલત। તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ। પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે તો સન્માન આપો। મણિશંકરના નિવેદન બાદ ભાજપનો પલટવાર પણ સામે આવ્યો છે। ભાજપે કહ્યું કે કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ ખતમ જ થતો નથી। તો જે પ્રકારે મણિશંકરે નિવેદન આપ્યું છે તેને લઈ અને વિવાદ સર્જાયો છે। ये कि वो भी एक सॉवरेन मुल्क है और कि उनकी भी इज्जत है और उस इज्जत को कायम रखते हुए आप उनसे जितनी कड़ी बात करना चाहते हो करो, लेकिन बात तो करो। बंदूक को लेकर आप घूम रहे हो और उससे क्या हाल मिला? कुछ नहीं, तनाव बढ़ते जाता है। और कोई भी पागल वहां आ जाए तो क्या होगा देश का? उनके एटम बॉम्ब है। हाँ, ये भी है। हाँ, हमारे पास है, लेकिन किसी पागल ने हमारे बम को लाहौर स्टेशन में फूटा तो 8 सेकंड के 8 पल के अंदर उसकी जो रेडियो एक्टिविटी है वो अमृतसर पहुंचेगी। ये भी इतना पास तो ऐसे बम वगैरह रखकर आप उसको इस्तेमाल करने का रोको, लेकिन यदि आपने उनसे बात की, उनको इज्जत अफजाया, तो तभी जाकर वो अपने बम के बारे में नहीं सोचेंगे। लेकिन आपको उनको ठुकरा दिया और बच्चे जैसे कुट्टी कहते रहे तो कोई पागल वहां आ जाए वो बम निकाल ले और फिर क्या होगा? तो हमें समझना चाहिए कि दुनिया का विश्व गुरु बनना हो तो ये जरूरी है दिखाने के लिए कि जितना भी तीव्र हो हमारा समस्या पाकिस्तान के साथ, उसका हल निकालने के लिए हम मेहनत कर रहे हैं। पिछले 10 साल से सारा मेहनत बंद है। कांग्रेस का पाकिस्तान प्रेम थमने का नाम नहीं ले रहा। अब प्रथम परिवार के करीबी अंकल मणिशंकर अय्यर जो पाकिस्तान भी गए थे एक बार पाकिस्तान से सहायता मांगने के लिए कि मोदी को हटाना है, अब वो किस प्रकार से पाकिस्तान के ताकत और मसल को दिखाते हैं कांग्रेस पार्टी की तरफ से। कहते हैं कि पाकिस्तान को इज्जत देनी चाहिए, पाकिस्तान जो हमारे यहाँ पर आतंकवादी भेजता है उनको इज्जत देनी चाहिए, उनसे बातचीत करनी चाहिए। ये क्या सेना वाले बंदूक लेकर घूम रहे हैं? सोचिए, सेना को सड़क का गुंडा, पाकिस्तान को इज्जत देनी है, बंदूक नहीं दिखानी है। फिर वो कहते हैं कि ये क्या मस्कुलर पॉलिसी है? पाकिस्तान के भी सारे मसल अर्थात एटम बॉम्ब पड़े हुए हैं। ये है मणिशंकर अय्यर। अरे नहीं, पाकिस्तान इस वक्त तो अपने लिए अनाज जुटा रहा है, खाने की तकलीफ है, वो कटोरा लिए यहाँ वहाँ जा रहा है। ये मणिशंकर अय्यर को कहीं अपना दिमागी इलाज कराना चाहिए। ये कांग्रेसी वाला भारत नहीं रहा, ये भारत अभी बहुत शक्तिशाली हो गया। ये मोदी जी का भारत है। पाकिस्तान बाप बाप करता है, माँ माँ माई माई करता है। मोदी जी का चेहरा दिखा दो तो सब, खाली उन लोग फोटो दिखा देते हैं मोदी जी को, सबको मिर्गी आने लगता है पाकिस्तान। तो जे प्रकारे कांग्रेस नेता मणिशंकरे निवेदन आप्યું છે તેને લઈ અને વિવાદ સર્જાયો છે। મણિશંકરે પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે અને પાકિસ્તાનને સન્માન આપવું જોઈએ અને તેને લઈ અને એક બાદ એક જે ભાજપના નેતા છે તેમના દ્વારા પણ પલટવાર કરવામાં આવી રહ્યું છે। ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનો જે પાકિસ્તાન પ્રેમ છે તે ખતમ જ થતો નથી। કોંગ્રેસ નેતા મણિશંકરે પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું હતું। આપણી સાથે ભાજપ નેતા શ્રદ્ધા રાજપૂત જોડાઈ ગયા છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। શ્રદ્ધાબેન, કોંગ્રેસ નેતા મણિશંકરે નિવેદન આપ્યું અને તેમણે પાકિસ્તાનને સન્માન આપવાની વાત કરી છે, શું કહેશો? રિંકલબેન, મણિશંકરજીનું નિવેદન સાંભળ્યું છે। એમ તો મણિશંકરજી ન કહેવાય, પણ આપણે એમને સન્માન આપવું એ મારા સંસ્કાર છે। પરંતુ બેહદ મૂર્ખતાપૂર્ણ નિવેદન છે। ભારતીય સેનાના શૌર્ય, પરાક્રમ અને વીરતાનું અપમાન કોંગ્રેસના નેતાઓએ કરવાની એક ફેશન બની ગઈ છે। તાજેતરમાં જે પણ આપણે એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇકથી મોદી સરકારે જે પ્રકારના જવાબો આપ્યા છે એની સાથે વિશ્વના તમામે દેશો ભારતીય વિદેશ નીતિ અને કૂટનીતિ સાથે ઉભી રહી છે। કોઈએ પણ આપણા એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક જેવા પરાક્રમો પર પણ સવાલ નથી કર્યા। 1998માં શ્રદ્ધેય અટલજીએ પરમાણુ પરીક્ષણ કરવાયું છે, ત્યારે પણ વિશ્વના કોઈ પણ દેશનું પ્રેશર, દબાણ
કોઈએ પણ ચલાવ્યું નથી. અને આ બધું જ જે આપણી દેશની સીમાઓ જે આજે સુરક્ષિત છે એ ભારતીય સેનાના તમામે તમામ જાબાજ કર્મચારી જેટલા બી સૈનિકો છે એમના લીધે સુરક્ષિત છે. કોંગ્રેસે હંમેશા દેશના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સેનાના શૌર્ય અને પરાક્રમ ઉપર સવાલ ઉપાડીને અપમાન કર્યું છે. આ સમય આવી ગયો છે. જનતા જનાર્દન શા માટે કોંગ્રેસને નકારી ચૂકી છે એનો તમે જોઈ શકો છો કે મણિશંકરજીએ કેવું મૂર્ખતાભર્યું નિવેદન આપ્યું છે. મેં એમનું નિવેદન 2 વખત સાંભળ્યું છે. આપણા દેશમાં આજે બાળકો પણ જ્યારે સ્કૂલમાં ડિબેટ કરતા હોય ત્યારે પણ આવી ભાષાનો ઉપયોગ ના કરે. મણિશંકરજીનો બુદ્ધિ આંક બિલકુલ નથી. એમનો બુદ્ધિ આંક 0 છે. કોઈ પણ પ્લેટફોર્મ પર, સાર્વજનિક પ્લેટફોર્મ પર જતા પહેલા કયા પ્રકારનું નિવેદન દેશ એમણે એક વાક્યનો ઉપયોગ કર્યો છે, કોઈ પાગલ અણુ બોમ્બ ફોડ દેગા યા પરમાણુ બોમ્બ ફોડ દેગા તો ક્યાં, એટલે સ્વીકારે છે કે પાકિસ્તાનની અંદર પાગલો છે અને કોઈ પાગલ છે કે શું છે, કયા દેશની શું પરિસ્થિતિ છે, આપણા દેશની વિદેશ નીતિ અને કૂટનીતિ અને આપણા દેશની જે સેનાના પરાક્રમો છે એ બધું ક્રિસ્ટલ ક્લિયર છે. હાલમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે બી યુદ્ધ થતું હોય તો આપણા બાળકો તિરંગો લહેરાઈને આવ્યા હતા, એની સાથે પાકિસ્તાનના બાળકોએ પણ તિરંગો લહેરાઈને પોતાની સીમાઓ સુધી સુરક્ષિત પહોંચ્યા છે. તો મને લાગે છે કે મણિશંકરજીએ આજે બિલકુલ મૂર્ખતા ભર્યું, નિમ્ન સ્તરનું ભારતીય સેનાના ગૌરવના પરાક્રમ અને શૂરતાનું જે અપમાન કર્યું છે એનો તાત્કાલિકપણે જે છે લોકસભાની ચૂંટણીમાં એમપી જનતા જનાર્દન મોદી સરકારને મોદીજીને બીજી વખત પ્રધાનમંત્રી બનવા જઈ રહી છે તો બિલકુલ જનતા જનાર્દન આશીર્વાદ બી આપશે. શ્રદ્ધાબેન, મણિશંકર અય્યરે જે નિવેદન આપ્યું તેમાં તેમણે કહ્યું કે પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે એટલે સન્માન આપવાની જરૂર છે, એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનથી ડરીને રહેવાની તેમણે વાત કરી. શું કહેશો? એ ભૂલી ગયા છે કે આ પાકિસ્તાનના જે 2 ટુકડા છે પણ એ જ ભારતીય સેના અને શૌર્યના પરાક્રમથી થયા છે. આ તાજેતરમાં એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક થઈ છે. એમાં આપણા જાપાન જે ગયા હતા વીર અભિનંદન, એને પણ તાત્કાલિક આપણી વિદેશ નીતિ અને કૂટનીતિથી ભારતમાં એ લોકો પાછા મૂકીને ગયા હતા. આપણા સેનાના વીર જવાનને પણ સુરક્ષિત અહીંયા મૂકીને ગયા હતા. કાશ્મીરમાંથી પણ આતંકવાદીઓનો સફાયો થયો છે. છત્તીસગઢમાંથી બી નક્સલવાડીનો સફાયો થયો છે. ભારત આજે આંખથી આંખ મિલાવી ગયું છે 56 ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીની સાથે. આજે જ્યારે પ્રધાનમંત્રી જ્યારે પણ વિદેશોમાં પ્રવાસ કરે છે તો લોકો એમને બોસ કહે છે એટલે ભારતનું સન્માન કરે છે. જ્યારે પણ પ્રધાનમંત્રી માટે બોસ જેવા શબ્દો યુઝ થાય છે અને અમેરિકા અને બધા દેશો જ્યારે એમની સાથે વાતચીત કરે છે, રશિયા અને યુક્રેનની વાતચીતની અંદર વચ્ચે આવીને એ પોતાના બાળકોને ઓપરેશન ગંગાથી અહીંયા લઈ આવે છે, તો એનાથી તમે સમજી શકો છો કે આ બધું જ જે ભારતનું સ્તર છે વિશ્વ સ્તરે, એની જે વિશ્વગુરુ બનવાની ક્ષમતા અને એની જે આંખમાં આંખ નાખીને વાત કરવાની ક્ષમતા છે એમાં કેટલો મોટો વધારો થયો છે. જી, પાકિસ્તાનના અર્થતંત્રની જે હાલત છે તે આજે વિશ્વ જાણે છે, ત્યારે અવારનવાર કોંગ્રેસના નેતા આ પ્રકારે પાકિસ્તાન તરફી નિવેદન આપતા હોય છે. પાકિસ્તાન તરફી જે કોંગ્રેસ નેતાઓનો પ્રેમ છે, શું કહેશો? જો એક તો છે કે પાકિસ્તાન અને પોતાના ત્યાં એ વાત તમારી બિલકુલ સાચી છે કે ત્યાંની જે આમ જનતા છે, આમ પ્રજા છે એ પોતે પરેશાન છે, એમને ખાવાના ફાંફા છે. એમના દેશની અંદર એમનું અર્થતંત્ર બિલકુલ હલી ગયું છે. એ દેશ એ આતંકવાદના સહારે રહેતો દેશ છે, એને ત્યાં લોકશાહી તો છે જ નહીં. મણિશંકરજીએ તો શરમ આવી જોઈએ કે તે દેશને આખું લોકતંત્રની ખબર નથી, લોકશાહી નથી, જે દેશ પોતાના લોકોની મૂળભૂત જે જરૂરિયાતો છે, ખાવાની જરૂરિયાત, લોટ સુદ્ધા કે ટામેટા સુદ્ધા નથી આપી શકતો. એ દેશથી તમારે દેશમાં તમારે બીજા કોઈ તમારે શિખામણ આપવી હોય તો તમે પાકિસ્તાનને આપો, પણ તમારે ક્યાં ભારતને કશું બોલવાની જરૂર છે. અને બીજી વસ્તુ, મેં તેમનું નિવેદન જે સાંભળ્યું છે ને, મને એટલું દુઃખ થયું છે કે આવા એમના ઇન્ટરવ્યુઝ બી લોકો લઈ રહ્યા છે ને આવું એ બોલી બી રહ્યા છે. કયા રીતે બોલે છે આ લોકો, એમને ખબર નથી કે ભારતની વિદેશ નીતિ, કૂટનીતિ કેટલી મજબૂત છે, કેટલી રીતે આપણે દેશની અંદર દેશના સીમાડાઓની સુરક્ષા, ભારતીય સેના એનું જે શૌર્યતા, વીરતાને તમે જુઓ કેટલું બધું વધારે છે. લોકો આપણા સેનાથી તો ડિસિપ્લિન શીખે છે. મોદી સરકારે જે કામો કર્યા છે, વિશ્વમાં જેની સાથ છે, આજે ટેબલ ટુ ટેબલ ડિસ્કશન થાય છે, ડિપ્લોમેટ્સ આપણા જાય છે, આપણા વિદેશમાંથી જે ડિપ્લોમેટ જાય છે એ પણ તરત જ પાકિસ્તાનનો કોઈ પણ વ્યક્તિ કંઈ બી બોલે છે તેનો વળતો ત્યાં પ્રહાર કરીને જવાબ આપીને આવે છે. આપણા ડિપ્લોમેટ્સની તમે વાત જો, બધું જ જાતે સોશિયલ મીડિયા છે, ઇલેક્ટ્રોનિક મીડિયા છે, એના દ્વારા આપણને બધાને બધી જ ખબર પડે છે. તો એવા સંજોગોમાં બેહદ મૂર્ખતા પણ પૂર્ણ અને નિમ્ન કક્ષાનું નિવેદન અને ભારતની સાર્વભૌમતા અને અખંડિતતાને નુકસાન નિવેદન છે મણિશંકરજી. જી 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 બિલકુલ. શ્રદ્ધાબેન, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો કોંગ્રેસ નેતા राहुल गांधी, कांग्रेस, मणिशंकर अय्यर
पाकिस्तान की भाषा बोल रहे हैं, जो पाकिस्तान आज खाने को मुहताज है। हम यही कहेंगे, दोगली नीति कांग्रेस छोड़े। हिंदुस्तान इतनी ताकतवर है कि कोई आंख दिखाएगा तो पाकिस्तान भूगोल में दिखाई नहीं देगा। ये फारूक अब्दुल्ला की भाषा बोल रहे हैं, ये पाकिस्तान की भाषा बोल रहे हैं। ये कांग्रेस पार्टी पाकिस्तान की भाषा बोलता है, आतंकवादी की भाषा बोलता है। તો કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના એક નિવેદનને લઈ અને વાર પલટવારની નીતિ શરૂ થઈ ગઈ છે। મણિશંકર અય્યરે પાકિસ્તાન તરફી નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પાકિસ્તાનની પાસે એટમ બોમ્બ છે, પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ અને પાકિસ્તાન સાથે સમાધાન કરવાની તેમણે જે વાત કરી છે તેને લઈ અને એક બાદ એક જે ભાજપના નેતા છે તે દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તરફી પ્રેમ દેખાઈ રહ્યું છે।